તો અમદાવાદમાં છૂટાછવાયા સ્થળો પર તેજ વરસાદ, એસજી હાઈવે પર છૂટાછવાયા સ્થળો પર વરસાદ, પ્રહલાદનગર પકવાન સહિતના વિસ્તારોમાં વરસાદ, તો બોપલ, ઘુમા, શેલા, શીલજ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. મણિનગર, વાડજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ, તો પ્રહલાદનગર, શ્યામલ, જોધપુર વિસ્તારમાં વરસાદ. અમદાવાદની તમામ શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે. તો વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ચેતન બામણિયા જોડાઈ ચૂક્યા છે. જી ચેતન, અમદાવાદમાં ફરી એકવાર તોફાની વરસાદની શરૂઆત થઈ છે. આપ હાલ કયા વિસ્તારમાં છો ને ત્યાં કેવા પ્રકારની સ્થિતિ? હાલમાં અમદાવાદમાં જોઈ શકાય છે કે તોફાની પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. હાલમાં જોઈ શકાય આ વિઝ્યુઅલ સિંધુ ભવન રોડના છે. સિંધુ ભવન રોડ ખાતે હાલમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદની તીવ્રતા ઓછી છે, પરંતુ જે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે. તીવ્ર ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે. એક તરફ પવન ફૂંકાઈ રહ્યો છે, બીજી તરફ વરસાદ વરસી રહ્યો છે. હાલમાં જોઈ શકાય છે કે આ અમદાવાદ એસજી હાઈવે અને એસપી રિંગ રોડને જોડતો મહત્વનો રોડ એટલે કે સિંધુ ભવન રોડ છે. સિંધુ ભવન રોડ પર એક તરફ તાજ સ્કાયલાઇન હોટલ આવેલી છે અને આ તરફના દ્રશ્યો દેખાડીશ હું. એસપી રિંગ રોડ તરફ દેખાડીશ કે આ એસપી રિંગ રોડ છે. એસપી રિંગ રોડથી ભારે વાહનો પસાર થતા હોય છે અને જે વાહનો હોય છે તે સૌરાષ્ટ્રના જે વિસ્તારોમાં જતા હોય, સૌરાષ્ટ્ર તરફ જતા જે વાહનો હોય છે તે મોટી સંખ્યામાં એસપી રિંગ રોડનો ઉપયોગ કરે છે. તે ઉપરાંત બોપલ, શીલા, શીલજ, આંબલી ગામ સહિતના જે વિસ્તારો છે ત્યાં જવા માટે પણ મોટી સંખ્યામાં વાહન ચાલકો એસપી રિંગ રોડનો ઉપયોગ કરતા હોય છે. આમ એસપી રિંગ રોડ છે તે અમદાવાદ શહેરની સમગ્ર ત્રિજ્યામાં ફેલાયેલો આ એક મહત્વનો હાઈવે છે. તે વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને જે માહિતી છે તે અનુસાર બોપલ, શેલા, શીલજ, આંબલી સહિતના જે પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તે ઉપરાંત પ્રહલાદનગર, મેમનગર, પકવાન 4 રસ્તા સહિતના જે નારણપુરા સહિતના પશ્ચિમના વિસ્તારોમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ છે તે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસી રહ્યો છે, જ્યારે કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે. પરંતુ હાલમાં અહીં જ્યાં હાલમાં જે સિંધુ ભવન રોડ છે ત્યાં ધોધમાર નહીં પણ ઓછો ઝરમર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ પવન ફૂંકાઈ રહ્યો છે. ગતિ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. આમ કહી શકાય કે વરસાદને કારણે અમદાવાદમાં જે સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. જો વાહનોની વાત કરવામાં આવે તો હાલમાં વરસાદ અને પવનને કારણે ક્યાંક ને ક્યાંક ટ્રાફિક છે તે ધીમે પસાર થઈ રહ્યો છે. પરંતુ આખી રાત જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તે અનુસાર જો ભારે કે અતિ ભારે વરસાદ પડશે તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ ફરી એકવાર પાણી ભરાઈ જવાની પૂરેપૂરી સંભાવના છે. જી ચેતન, આભાર સમગ્ર માહિતી બદલ. હવામાન વિભાગની આગાહી બાદ હાલમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ સીધા દ્રશ્યો જોઈ શકાય છે પકવાન 4 રસ્તાથી આ તરફ જે રોડ જાય છે તે એસપી રિંગ રોડ સહિતના બોપલ, શેલા, શીલજ વિસ્તારને જોડતો આ અત્યંત મહત્વનો સિંધુ ભવન રોડ છે. સિંધુ ભવન રોડ પાસે જ્યાં સિંધુ ભવન રોડની શરૂઆત થાય છે ત્યાં હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદની સીધી અસર ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહાર પર જોવા મળી રહી છે. જે વાહનો છે તેમની ગતિ હાલમાં મર્યાદિત થઈ છે. ધીરે વાહન વ્યવહાર જે છે વાહનો છે તે ચાલી રહ્યા છે. તેની બીજી તરફ હું દેખાડીશ કે આ તરફનો જે આ રસ્તો છે તે જજીસ બંગલા તરફ જાય છે અને આગળ જઈને શિવરંજની તરફ જાય છે. આમ કહી શકાય કે હાલમાં પકવાન 4 રસ્તા ખાતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ શિવરંજની તરફના દ્રશ્ય જોઈ શકાય છે કે આ જે રોડ છે જજીસ બંગલો થઈ, માનસી સર્કલ થઈ અને શિવરંજની તરફ જાય છે. હાલમાં અહીં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદની ક્યાંક ને ક્યાંક અસર જનજીવન પર પણ પડી રહી છે અને વાહન વ્યવહાર પણ પડી રહી છે. હાલમાં વરસાદને કારણે જે આ હાઈવે છે ત્યાં વિઝિબિલિટી ઓછી થઈ ગઈ છે અને આ વિઝિબિલિટી ઓછી થઈ જતાં જે વાહનો છે તે ઓછી ગતિએ ચાલી રહ્યા છે. જો વરસાદની વાત કરવામાં આવે તો આજે 31 જુલાઈ અને આવતીકાલે 1 ઓગસ્ટ
ના દિવસે હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા શહેર અને જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદની આગાહીને લઈને આવતીકાલે શાળા કોલેજ પણ બંધ રાખવાનો જે જિલ્લા કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। પશ્ચિમના વિસ્તાર અને પૂર્વના વિસ્તાર અમદાવાદમાં બંને વિસ્તારોમાં હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જો પૂર્વની વાત કરવામાં આવે તો સરસપુર, ઇન્ડિયા કોલોની, બાપુનગર, રખિયાલ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। મણિનગર અને વસ્ત્રાલ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। અને પશ્ચિમની વાત કરવામાં આવે તો બોપલ, ઘુમા, કર્ણાવતી ક્લબ, શેલા, સિલજ, પ્રહલાદનગર સહિતના જે પૂર્વના વિસ્તારો છે, માણેકબાગ છે, ત્યાં પણ હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આમ કહી શકાય કે જો આ જ તીવ્રતાથી ધોધમાર વરસાદ વરસશે તો જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં વરસાદી પાણી ભરાઈ જવાની પૂરેપૂરી સંભાવના છે। અને વરસાદી પાણીના નિકાલ માટે હાલમાં અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર પણ ક્યાંક ને ક્યાંક રસ્તા ઉપર કાર્યરત જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન મલય દવે સાથે ચેતન બામણિયા, ABP અસ્મિતા, અમદાવાદ।